ભરૂચમાં પાલિકાની ઘોર બેદરકારી, પાંચબત્તી સર્કલ નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી। ગટરની કામગીરી બાદ કાદવ રસ્તા પર જ રહેવા દીધો। કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી। કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો છે। તો પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ પર જ રહેવા દેતા બનાવ બન્યો, કારણ કે તેનું ઢાંકણું પણ ખુલ્લું હતું। ખુલ્લી ગટરમાં કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આખી ગટરમાં ખાબકી હતી। ક્રેનની મદદ વડે કારને બહાર કાઢવામાં આવી। અહીંયા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે સમારકામ કરીને ક્યાંક ગટરનું ઢાંકણું જે છે તે ઢાંકવાનું હોય, પરંતુ અહીંયા ખુલ્લી ગટર હોવાના કારણે કાર ત્યાંથી પસાર થઈ રહી હતી। અંદર 2 લોકો સવાર હતા। કાર અચાનક ગટરમાં ખાબકી, પરંતુ 2 લોકોનો આબાદ બચાવ થયો છે અને ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી। ગટરનું આખું સમારકામ ચાલી રહ્યું હતું। આસપાસ કાદવ કીચડ હતું અને કાર ગટરમાં ખાબકી હતી, કારણ કે તે ખુલ્લી હતી। વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે। વસીમ, તંત્રની ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે, શું વધુ વિગત? બિલકુલ, છેલ્લા થોડાક દિવસથી પાંચબત્તી ભરૂચનો જે હરદસમો વિસ્તાર છે, પાંચબત્તી ત્યાં રોડ પરના બમ્પ અને ખાડા ભરવાનું કામકાજ ચાલી રહ્યું છે। આ કામ જે છે નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। દરમિયાન જે કાદવ કીચડ અને જે ગંદકી રહી જાય છે એને સાફ કરવામાં અસમર્થ રહી છે અત્યાર સુધી નગરપાલિકાને, એના કારણે ઘટનાઓ બનતી હોય છે। હાલ જે ગટરનું સમારકામ કરી રહ્યા હતા ત્યાં જ જે કાર હતી તે ત્યાંથી સ્લીપ થઈને ખુલ્લી ગટરમાં ખાબકી હતી। જોકે અંદર રહેલા 2 લોકોને ઈજાઓ થઈ છે, પરંતુ આ ઘોર બેદરકારી જે છે પાલિકાની રસ્તો બનાવ્યા બાદ તેને જે સાફ સફાઈ કરવાનું ધ્યાન રાખવામાં આવે છે એ ધ્યાન ન રાખવાના કારણે હજી પણ જે લોકો અવરજવર કરે છે ત્યાંથી વાહનો પસાર થાય છે, એમના માટે આજે પણ જોખમ છે। જી પ્રીત, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।